નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। નવસારી મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો। ભાઈઓ બહેનોના અમીરશ પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પાવન પર્વના અનુલક્ષીને નવસારી મહાનગરપાલિકા દ્વારા તથા દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત યુસીડી વિભાગ અને ઉડાન સખી સંઘના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા માટે રાખી મેળા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના મુખ્ય કચેરીની બહાર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ગેરુબેન દેસાઈ, સ્થાનિક સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તેમજ શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, દંડક રાકેશભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ મેળો 21મી ઓગસ્ટથી 27મી ઓગસ્ટ સુધી સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે। નવસારી મહાનગરપાલિકા વોટરવર્ક્સની બાજુમાં જ મોટું ભંગાણ સર્જાયું છે। પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા આ દ્રશ્યો સર્જાયા છે। રિપેરિંગ કામ દરમિયાન આ ભંગાણ સર્જાતા પાણીનો વ્યય થયો હતો। પીવાના શુદ્ધ પાણીનો વ્યય થતાં સમગ્ર પંથકમાં જાણે ચોમાસાનું પાણી ભરાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આવન જાવનમાં લોકોએ હાલાકી વેઠવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। નવસારી મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓની કોઈ બેદરકારી કે શું કારણ તે ખબર નથી પડી, પરંતુ તેમના દ્વારા આજે પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કામ દરમિયાન ભંગાણ મોટું સર્જાયું હતું અને જેના લઈને આ પાણી વ્યયના દ્રશ્યો સર્જાયા હતા। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અનેક વિડીયો સામે આવ્યા છે, ત્યારે વઘઈથી નવસારી આવતી એસટી બસનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં બસમાં દારૂ પીને ચડેલા દંપતીને બસ કંડક્ટર દ્વારા નીચે ઉતારી દેવામાં આવ્યો છે। 3 દિવસ પહેલાંનો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એસટી બસ વઘઈથી નવસારી તરફ આવી રહી હતી અને વાંસદા ખાતે દારૂ પીધેલી હાલતમાં દંપતી જણાતા કંડક્ટરે બસ ઊભી રાખી હતી અને દારૂ પીધેલા મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા। કંડક્ટરની આ કાર્યવાહીને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આજે દારૂ પીને બસમાં બેસેલા દંપતીને ઉતારી દેવાને લઈને દારૂ પીધેલા લોકોને હવે કોઈ પણ વાહનમાં સવારી કરવા દેવા નહીં આવે તેવું આ સ્પષ્ટપણે બતાવવામાં આવી રહ્યું છે, જેથી લઠ્ઠાકાંડ જેવા કાંડ ન થાય તેને લઈને આ સાવચેતી રૂપે એક પગલું કહી શકાય। હ્યુમેનિટી ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી નવસારી તેમજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સેવા કાર્ય કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ દ્વારા 20/8/2026ના રોજ નિરાધાર બાળકોને બુકનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે સાજુપાડા ઉચ્ચ પ્રાથમિક શાળામાં 157 બાળકોને 867 જેટલી નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। હ્યુમેનિટી ગ્રુપના ટ્રસ્ટ નવસારીના શિક્ષણ જગતમાં કરેલી આ પહેલને સૌ સલામ કરી રહ્યા છે। એંધલના સામાજિક કાર્યકર અને સહકારી આગેવાન રમેશભાઈ પટેલનું નિધન। ગંદેરી તાલુકાના એંધલ ગામના પથ્થરફળિયા રહીશ અને હાલમાં ગંદેરી સુગર ફેક્ટરીમાંથી છૂટાયેલા યુવાન સમીર પટેલના પિતા રમેશભાઈ રામભાઈ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું। આ સમાચાર વહેલી સવારે આવતા ગંદેરી પંથકમાં એંધલ ગામમાં ઘોર શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી। વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.5 જ્યારે લઘુત્તમ તાપમાન 27.4 સેલ્સિયસ રહ્યું હતું। હવામાન ભેજનું પ્રમાણ સવારે 97%, જ્યારે સાંજે 87% રહ્યો હતો। હવાની ગતિ 6.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ દ્વારા શ્રાવણ માસમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। શ્રાવણ માસ નિમિત્તે નવસારીના શ્રી પ્રજાપતિ આશ્રમના સભાખંડમાં નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળના ઉપક્રમે ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું, જેમાં નવસારી રાશિ મહિલા ભજન મંડળ બહેનોએ સતત 3 કલાક સુધી ભજનની રમઝટ બોલાવી ઉપસ્થિતોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા। વાંસદાના સીતાપુર ગામે ભાજપ આદિજાતિ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મોરચા વાંસદાના મનપુર ખાતે યોજાયેલા કારોબારી બેઠકની સંદર્ભે તાલુકા સીતાપુર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા હસ્તે સૌપ્રથમ મહુડાના વૃક્ષનું વાવેતર કરાયું હતું। આદિવાસી સમાજના જીવન અને સંસ્કૃતિ સાથે મહુડાનું વિશેષ મહત્વ હોવાથી તેમને આદિવાસી સમાજનું કલ્પવૃક્ષ પણ માનવામાં આવે છે।
ચીખલી ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત 2 દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત ઇચ્છુક અને પ્રાકૃતિક ખેતી અપનાવનાર ઉત્સુક ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી, કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા 20-21 ઓગસ્ટ 2026 દરમિયાન ચીખલી ખાતે 2 દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તથા નવસારી કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર હેમંત શર્માની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી કાર્યક્રમને વિશેષ પ્રેરણા મળી હતી. ભારતીય હવામાન દળના નાયબ વડા એવા નિવૃત્ત સર્વોચ્ચ લશ્કરી વડા અને નવસારીના વિજલપુરના વતની સ્વર્ગીય ડૉક્ટર ખંડુભાઈ દેસાઈના સુપુત્ર પ્રકાશભાઈ દેસાઈ અને ભારતીય સૈન્યના નિવૃત્ત વિંગ કમાન્ડર જયદેવ દેસાઈને નવસારી કૃષિ યુનિવર્સિટીની પ્રાસંગિક મુલાકાત સાથે નવનિયુક્ત વાઇસ ચાન્સેલર ડૉક્ટર રાજેન્દ્ર નાયક અને પ્રોફેસર ડૉક્ટર લેફ્ટનન્ટ કર્નલ આદિલ કાઝી અને પ્રોફેસર જૈનમ નાયકને ઉચ્ચ શિક્ષણ માટે કટિબદ્ધતા દાખવવા વધામણા પાઠવીને આ વધુ આધુનિક રીતે કૃષિ ઉદ્યોગ કેવી રીતે નાના વિમાન દ્વારા થઈ શકે તેની માહિતી આપી હતી અને તેના પ્રસંગે ગૌતમ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચીખલીના દિનકર ભવન ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટેના એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ તાલુકામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે યોજાઈ રહેલા એસેસમેન્ટ કેમ્પના નાગરિકો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજે 13 ઓગસ્ટ 2026 ગણદેવી ખાતે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ચીખલીના દિનકર ભવન ખાતે 2 દિવસીય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ અંતર્ગત 21 ઓગસ્ટ 2026 રોજ બપોરે 1 કલાક સુધીમાં ADIP યોજના હેઠળ 318 દિવ્યાંગજનો તથા રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 749 વયોવૃદ્ધોને મળી કુલ 1067 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન લાભાર્થીઓને કોઈ પણ અગવડ ન પડે તેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની તેમજ આવવા જવાની સુવિધા સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અને લાભાર્થીઓને નોંધણી, જરૂરી દસ્તાવેજોની ચકાસણી તથા એસેસમેન્ટની કામગીરી પણ સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા વન મહોત્સવ ઉજવાયો. નવસારીની નાહણલાલા કોલેજ ખાતે નવસારી મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવ અંગે અને એક પેડ માં કે નામ 30 અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા અને નવસારી સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે 21મી ઓગસ્ટે એરો 4 રસ્તા ખાતે આવેલા નાહણલાલા કોલેજમાં 77મા વન મહોત્સવ અને એક પેડ માં કે નામ 30 અભિયાન ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ અને હરિયાળું નવસારી બનાવવાના હેતુ સાથે 10:30 વાગે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ પર્યાવરણ પ્રેમીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નવસારીના મેયર અશોકભાઈ ધોળાજીયા તેમજ મુખ્ય અતિથિ તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ નંબર 1 અને 2ની મુલાકાત લીધી. નવસારી મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શુક્રવારે શહેરમાં સ્વચ્છતા અને કચરાના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના તેમજ શહેરી વિકાસ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે સૌપ્રથમ વોર્ડ નંબર 1માં ગેલગડી અને જનતા હાઈસ્કૂલ નજીક વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યારે તેમણે જીવી પર સ્વચ્છતાની સ્થિતિને જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેમણે વોર્ડ નંબર 2ના થાણા તળાવ નજીક વિસ્તાર તથા બંદર રોડ વિસ્તારમાં આવેલા જીવીપીનું નિરીક્ષણ કર્યું હતું અને દરમિયાન ખુલ્લા પ્લોટમાં કચરો નાખવા અને ગંદકી ફેલાવવા અંગે કડક વલણ દાખવ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને આડેધડ કચરો ફેંકતા અને ગંદકી કરતા ખાનગી પ્લોટના માલિકો સામે નિયમોસર સખત દંડની કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી. નવસારી ફૂડ વિભાગ દ્વારા બિલ્લીમોરા મેળામાં પણ તમામ સ્ટોલોની તપાસ હાથ ધરવામાં, જેમાં જે કેમિકલવાળા ચટણી તેમજ અન્ય જે પદાર્થો હતા તે તમામનો નાશ કરવામાં આવ્યો અને તમામને નોટિસ પાઠવવામાં આવી છે. અત્યારે હાલમાં નવસારી ફૂડ વિભાગ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં છે અને તમામ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે બિલ્લીમોરા ખાતે આજે સોમનાથ મહાદેવ મંદિરના જે મેળો યોજાય છે તેમાં પણ જે અખાદ્ય સામગ્રી હતી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામ લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા અને જે અખાદ્ય સામગ્રી મળી હતી તે તમામ નો નાશ કરવામાં આવ્યો હતો અને તમામ જે દુકાનદારો છે તેમને પણ અત્યારે હાલમાં નોટિસ પાઠવવામાં આવી છે. ગણદેવીના ઉડાજ ગામની નવી આંગણવાડીની દિવાલો 1.5 માસમાં જ તિરાડો પડી આંગણવાડીની આસપાસ ગંદકી અને ઝાડી ઝાંખરાનું જંગલ ફેલાયું છે. ગણદેવી તાલુકાના ઉડાજ ગામે રાઘવ ફળિયા ખાતે નવી બનેલી આંગણવાડીના મકાનની દિવાલોમાં લોકાર્પણના 1.5 માસમાં જ તિરાડો પડી જવા પામી છે. આંગણવાડી તકલાદી બાંધકામને પોલ ખુલી જતા આંગણવાડીના મકાનની દિવાલોમાં મોટી તિરાડો પડતા આંગણવાડીની આસપાસના ગરીબ વર્ગના નિર્દોષ ભૂલકાઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. તેમજ આ ઉપરાંત આંગણવાડીની આસપાસ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય હોવાથી ત્યાં અવારનવાર ઝેરી સાપ પણ જોવા મળતા હોય છે, જેને લઈને વાલીઓમાં પણ ભય ફેલાયો છે. આટલું ઓછું હોય તેમ આંગણવાડીની નજીકમાં ઉકરડો બનાવી દેવામાં આવ્યો છે, જેને લઈને આંગણવાડીમાં આવતા જતા બાળકોએ અસહ્ય ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે, જેથી વાલીમાં રોષ વ્યાપ્યો છે અને વહેલી તકે આ ગંદકીનું સામ્રાજ્ય અને તેમજ આ જે આંગણવાડી તિરાડ પડી છે તેને રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વાંસદાના મનપુર ખાતે નવસારી જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઈ. પ્રદેશ એસટી મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. વાંસદા તાલુકાના મનપુર ખાતે નવસારી જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચાની પ્રથમ જિલ્લા કારોબારી બેઠક પ્રદેશ એસટી મોરચાના પ્રમુખ ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક પૂર્વે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને દીપ પ્રગટ અને વંદે માતરમના સામૂહિક ગાન સાથે બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.